સુરતમાં પોતાના જ ઘરમાં 72 કલાક સુધી વિડીયો કોલ પર ડિજિટલ અરેસ્ટમાં રહેલા સુરત મનપાના નિવૃત્ત એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત દેસાઈને સુરત સાયબર ક્રાઇમ પોલીસે ફિલ્મી અંદાજમાં રેસ્ક્યુ કરી તેમની જીવનભરની કમાણીના 46 લાખ બચાવી લીધા. આરોપીઓએ નકલી વર્ચ્યુઅલ કોર્ટ રૂમ બનાવી જજ, વકીલ, બેંક મેનેજર બતાવીને વૃદ્ધને એટલો ડરાવી દીધો હતો કે તે પોતાની મિલકત વેચીને પૈસા ટ્રાન્સફર કરવા તૈયાર થઈ ગયા હતા. આ દરમિયાન પોલીસે સમયસર પહોંચીને કેવી રીતે સાયબર માફિયા સાથે વાત કરીને વૃદ્ધોને બચાવ્યા તેનો વિડીયો પણ સામે આવ્યો છે. આ ઘટનાની શરૂઆત સોમવારે બપોરે થઈ હતી. વર્ષ 2022માં નિવૃત્ત થયેલા અમિત દેસાઈએ મે મહિનામાં જ કેનેડાથી પરત ફર્યા. તેમને એક અજાણ્યા લોકલ નંબર પરથી ફોન આવ્યો. ફોન કરનારે પોતાની ઓળખ પોલીસ અને સીબીઆઈ અધિકારી તરીકે આપી અને વૃદ્ધને કહ્યું કે તમારા આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો છે. કુખ્યાત આરોપી નરેશ ગોયલ સામે જે રેડ કોર્નર નોટિસ જાહેર થઈ છે તેમાં 45 કરોડના ફ્રોડમાં તમારા દસ્તાવેજો વપરાયા છે. અમિત દેસાઈ અંગે કઈ પ્રતિક્રિયા આપે કે કંઈ સમજે તે પહેલાં જ તેમના મોબાઈલ પર એસબીઆઈ અને સીબીઆઈના લેટરપેડ પર લખેલા બોગસ ડોક્યુમેન્ટ્સ અને વોરંટનો મારો ચલાવવામાં આવ્યો. એક નિવૃત્ત અને સન્માનિત અધિકારી માટે આ આઘાતજનક હતું. સાયબર ઠગાઈ કરનારાઓ એટલી સિફતથી જાળ બિછાવી હતી કે અમિતભાઈને વિશ્વાસ આવી ગયો કે ખરેખર તે મુસીબતમાં ફસાઈ ગયા છે. આ ડરને વધારવા માટે સાયબર માફિયાઓએ નકલી કોર્ટમાં એક અન્ય આરોપીને 90 દિવસની જેલની સજા ફટકારી અને વૃદ્ધને કહેવામાં આવ્યું કે જો તમારે જેલ નથી જવું તો સહકાર આપવો પડશે. આ દ્રશ્યો જોઈને અમિત દેસાઈ ફફડી ઉઠ્યા. આ ખેલનો અંત ત્યારે આવ્યો કે જ્યારે બુધવારે સાયબર માફિયાઓએ અમિત દેસાઈ પાસે તેમની તમામ પ્રોપર્ટી અને બેંક બેલેન્સ ખાલી કરીને 46 લાખ રૂપિયા આરબીઆઈના નામે આપેલા એકાઉન્ટમાં જમા કરાવવાનું દબાણ કર્યું. આ સમયે અમિતભાઈને શંકા ગઈ અને હિંમત કરીને પોતાના ભાઈને જાણ કરી અને તેમના ભાઈએ તરત જ સાયબર સેલનો સંપર્ક કર્યો. સાયબર સેલના ડીસીપી વિશાખા જૈનની સૂચનાથી પોલીસની એક ટીમ તાત્કાલિક અમિત દેસાઈના ઘરે પહોંચી. જ્યારે પોલીસ દરવાજામાં પ્રવેશી ત્યારે અમિત દેસાઈ તે જ વિજય ખન્ના નામના સાયબર માફિયા સાથે વિડીયો કોલ પર હતા. પોલીસ અધિકારીઓએ ધીમેથી રૂમમાં પ્રવેશ કર્યો અને આખી બાજી પલટી નાખી. પોલીસ અધિકારી જ્યારે અમિતભાઈની બાજુમાં પહોંચ્યા ત્યારે સાયબર માફિયાને કંઈક અજુગતું લાગ્યું. તેણે અમિતભાઈને પૂછ્યું, તમારી બાજુ કોણ છે? આ સાંભળતા સાયબર સેલના અધિકારીએ અમિતભાઈના હાથમાંથી મોબાઈલ આંચકી લીધો અને કેમેરો પોતાની તરફ ફેરવી દીધો. સાયબર સેલનું નિવેદન અને ચેતવણીએ આ સમગ્ર ઓપરેશન પાર પાડનાર સુરત સાયબર સેલના ડીસીપી વિશાખા જૈને જણાવ્યું કે અમને જાણકારી મળતા જ અમારી ટીમ અમિતભાઈના ઘરે પહોંચી. તે સમયે તેઓ સંપૂર્ણપણે ડિજિટલ અરેસ્ટની સ્થિતિમાં હતા અને ખૂબ જ ડરેલા હતા. તેમનું સફળ રેસ્ક્યુ કરાયું છે. વિશે માહિતી આપતા કહ્યું કે આ કોલ્સ અને ઓપરેશન મોટાભાગે વિદેશથી, ખાસ કરીને સાઉથ ઈસ્ટ એશિયાના દેશોમાંથી ઓપરેટ થતા હોય છે. અમે નંબર ટ્રેસિંગ શરૂ કર્યું છે અને આરોપી સુધી પહોંચવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. મારું નામ અમિત કુમાર જયંતકુમાર દેસાઈ છે. હું સુરત મહાનગરપાલિકામાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે રિટાયર થયો છું 30/6/2022ના રોજ. અને તારીખ 17/11ના રોજ 17/11/2025ના રોજ બપોરે 3:30 કલાકે ટાઈમાંથી મારા પર ફોન આવ્યો અને મારા આધારની ઝેરોક્સ પરથી કોઈ મુંબઈમાં કાર્ડ લીધું છે અને એ કાર્ડથી મુંબઈના લોકોને સેક્સ અને પોર્નોગ્રાફીને રિલેટેડ બધા મેસેજીસ મોકલે છે અને હેરેસમેન્ટ કરે છે. એ રીતની ફરિયાદ નોંધાઈ છે મારી સામે મુંબઈમાં. એમ કરીને એમણે મને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની અંદર વાતચીત કરાવી. એ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની વાતચીત દરમિયાન એ લોકોએ ક્લિયરન્સ માટે હેડક્વાર્ટર ફોન કરીને ત્યાં તપાસ કરતા મને મની લોન્ડરિંગ કેસમાં પણ હું ઇન્વોલ્વ છું એ રીતનું એ લોકોએ ચાલુ કર્યું અને મારી સીબીઆઈ ઇન્ક્વાયરી કરવી પડશે એમ કરીને પછી એ લોકોએ સીબીઆઈમાં મારો કોલ ટ્રાન્સફર કર્યો અને મને વોટ્સઅપ નંબર મોકલ્યો કે આ નંબર પર કોલ કરો, વિડીયો કોલ. અને ત્યાર પછી સીબીઆઈમાં વોટ્સઅપ કોલથી વાત કરાવી અને તેની અંદર એ લોકોએ મારી પાસે બધી મારી ડિટેલ મેળવી લીધી અને મને મની લોન્ડરિંગ કેસ નરેશ ગોયલના કેસમાં 538 કરોડના ગોટાળામાં એક મારા નામનો એટીએમ કાર્ડ યુઝ થયો છે અને જેનાથી 2 કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું છે નરેશ ગોયલ. એ રીતની આખી સ્ટોરી બનાવી એ લોકોએ. અને ત્યાર પછી એ લોકોએ મારી સામે બીજે દિવસે ઈડીનું ટ્રાન્સફર, મારું ધરપકડ એરેસ્ટ ઓર્ડર કાઢ્યો અને મને બધા ડોક્યુમેન્ટ્સ મોકલ્યા. અને પછી એમાંથી બચવા માટે એવું કીધું કે બપોર પછી કોર્ટ સમક્ષ વિડીયો કોલથી હાજર રહેવાનું રહેશે. જજ આગળ રજૂઆત કરો, જો બચી જાવ તો કસ્ટડી ન થાય. એટલે ત્યાર પછી જજ સમક્ષ મારું હિયરિંગ કરાયું. તેમાં જજ, 2 વકીલ, સીબીઆઈનો સ્ટાફ, પોલીસ બધા હાજર હતા અને મારી સાથે કેનરા બેંકનો બીજો મેનેજર પણ હતો. અને એ બેનું હિયરિંગ થયું અને તેની અંદર મને પછી કીધું કે તમને બાકાત રાખી છે પણ તમારે સહકાર આપવો પડશે, તમારી બધી વિગત આપવી પડશે, ફાઇનાન્શિયલ એસેટ્સ બધી આપવી પડશે. અને ત્યાર પછી બીજે દિવસે મારી પાસે બધા ડોક્યુમેન્ટ્સ લઈ લીધા અને બપોર પછી એ લોકોનો ફોન આવ્યો કે હવે આ બધું વેચી દેવું અને આના લિક્વિડ પૈસા તમે આરબીઆઈની અંદર અમે જે બેંક ખાતા નંબર મોકલીએ તેની અંદર તમે બેંકમાં આરટીજીએસથી ટ્રાન્સફર કરો. અને આ વાત આવતા મેં મારા ભાઈને કોલ કર્યો અને મારા ભાઈએ સાયબર સેલમાં દેસાઈ સાહેબને ફોન કર્યો. દેસાઈ સાહેબે પોલીસની ટીમ મોકલી. તરત ટીમ આવી ગઈ અને મારું વિડીયો કોલિંગ એ દરમિયાન એમની સાથે ચાલુ જ હતું
અને તેની અંદર એ લોકોએ બધી વાતચીત સાંભળી અને પછી મારો કોલ એક પોલીસવાળા સાહેબે લીધો અને તેમાં વિડીયો કોલ બંધ કરીને પેલા ભાઈને કીધું તમારો ચહેરો બતાવો, પણ પેલા ભાઈ ચહેરો નહીં બતાવ્યો. થોડી રકઝક થઈ પણ નહીં થયું ને ત્યાર પછી કોલ બંધ કરી દીધો. પછી અમે સાયબર સેલ ઓફિસે આવ્યા, મેડમને મળ્યા અને સાહેબને મળીને બધો મારા કેસની ડિટેલ આપી અને તપાસ ચાલુ કરી સાહેબ. એટલે એમ તો એ બધું જ એમ કે વેચી દેવું એવું કહેતા હતા. પછી મારી પાસે કઈ હતું નહીં એટલે શેર અને મ્યુચ્યુઅલ ફંડ ને એ બધાના પેપર્સ જે હતા તે કર્યા તો એની અંદર 46 લાખ જેવી રકમ થતી હતી અને એ પૈસા એમ કે આ બધું વેચી દેવું તમે ને એ પૈસા અમને લિક્વિડ ટ્રાન્સફર કરો. ગઈકાલે સાયબર ક્રાઇમ સેલ સુરત પોલીસને માહિતી મળી કે એક એસએમસીના રિટાયર્ડ વરિષ્ઠ નાગરિક છે, એમનું નામ છે અમિતભાઈ દેસાઈ અને એમની સાથે ડિજિટલ અરેસ્ટની પ્રક્રિયા ચાલુમાં જ છે. તો અમારી ટીમ તરત જ એમની રેસિડેન્સમાં પહોંચી ગઈ અને જ્યારે પહોંચી ત્યારે કોલ લાઈવ જ હતો અને એમાં જે સામેવાળો ક્રિમિનલ છે એ પોતાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચથી એક આઈપીએસ ઓફિસર તરીકે ઓળખ આપીને એમની સાથે છેતરપિંડી કરતો હતો. એમની પાસેથી આખી મિલકતની ડિટેલ્સ પણ લઈ લીધી હતી અને જે ડિજિટલ અરેસ્ટ છે એ છેલ્લા 3 દિવસથી ચાલતો હતો અને જે મિલકતની માહિતી 46 લાખની એમની પાસેથી મેળવી હતી. એમને એમ કહેવામાં આવ્યું કે તમે તમામને લિક્વિડેટ કરીને અમે લોકો જે ખાતા આપી રહ્યા છીએ એમાં તમે તમામ અમાઉન્ટ ટ્રાન્સફર કરી દો. અને એના સિવાય એમને એક ડરાવવા અને ધમકાવવામાં પણ આવ્યું હતું કે તમારો જે આધાર કાર્ડ છે અને ફોન નંબર છે એક મની લોન્ડરિંગના કેસમાં ઉપયોગ થયો છે એટલા માટે તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું છે. તો હું ખરેખર તમામ નાગરિકોને અપીલ કરું છું સુરત શહેર પોલીસ વતી કે એવા કોઈક પ્રક્રિયા ડિજિટલ અરેસ્ટની કોઈ પણ પ્રક્રિયા કોઈ પણ લો એજન્સી જે ઇન્ડિયામાં છે એ નથી કરતી. અમે લોકો જે અરેસ્ટ કરીએ છીએ એ માત્ર ફિઝિકલ અરેસ્ટ હોય છે અને તમે એવું કંઈક કોલ આવે અને એ લોકો કહે કે તમે ડિજિટલી અરેસ્ટ થઈ ગયા છો તો તરત જ લોકલ પોલીસ સ્ટેશન અથવા તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાણ કરો અને એવા કોઈ કમ્યુનિકેશનમાં સામેવાળા સાથે એંગેજ નહીં કરો. એમને કોઈ તમારું જે પર્સનલ ડિટેલ્સ છે કે ખાતાનું ડિટેલ્સ હોય કે તમારું ઇન્વેસ્ટમેન્ટનું ડિટેલ્સ હોય કોઈ પણ આપવાની જરૂરિયાત નથી, કેમ કે એ લોકો થોડો ઘણો આઈડિયા લઈ લે છે કે તમારી કેપેસિટી કેટલી છે અને એ મુજબ તમારી સાથે ફ્રોડ કરે છે. તો એટલા માટે કોઈ પણ આવા કમ્યુનિકેશનમાં સામેવાળાને એંગેજ નથી કરવાનું અને તરત જ પોલીસને જાણ કરવાનું. એમના જે અમે લોકોને જે મોબાઈલ વગેરે મળ્યું છે, નંબર વગેરે મળ્યું છે, એમનો ટેકનિકલ વર્કઆઉટ કરીને અમે લોકો જે ક્રિમિનલ છે એમને સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને જે કાકા છે એ તો બચી ગયા. એમનો જે 46 લાખ રૂપિયા છે અમે લોકો એમને રેસ્ક્યુ કરી લીધું છે અને અમાઉન્ટ ટ્રાન્સફર એ કરે એના પહેલાં આપણે ત્યાં પહોંચી ગયા હતા.